સુરતમાં વધતા જતા રોગચાળા સામે હવે જે છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે। ખાસ કરી અને આ અનોખી પહેલ શું છે તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સુરતમાં મચ્છર નિયંત્રણ માટે મનપાનું આધુનિક પગલું જે છે તે હાલ ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે ડ્રોનથી મચ્છરો શોધવા અને દવા છાંટવાની કામગીરી હવે સુરત મહાનગરપાલિકાએ હાથ ધરી છે। પાયલોટ પ્રોજેક્ટ સફળ બનાવવા માટે અને વ્યાપ વધારવાનો નિર્ણય જે છે તે હવે આ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી હવે તેજ કરી દેવામાં આવી છે। તો 180 ચોરસ કિલોમીટર વિસ્તારની અંદર સર્વેની કામગીરી હાલ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। 150 ચોરસ કિલોમીટર વિસ્તારની આવરી લેવાનો જે આશય જે છે તે મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવ્યું છે। તો ઉધના, લીંબાયત અને વરાછા સહિતના વિસ્તારની અંદર 70% વધુ કવરેજ કરવામાં આવશે। અન્ય ઝોનમાં પણ નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવશે। ટેન્ડર પીરિયડ પૂર્ણ થતાની સાથે જ નવી કામગીરી જે છે તે તંત્ર દ્વારા સક્રિય કરવામાં આવી રહી છે। તમામ ઝોનમાં સર્વે રિપોર્ટ મંગાવવામાં આવી રહ્યો છે। મચ્છર ઉપદ્રવ ઘટાડવા માટે વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે। તો મનપા દ્વારા જે છે તે હવે મહત્વનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। શહેરની અંદર આરોગ્ય અને સુરક્ષાને લઈ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે તે મહત્વના પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેને લઈ આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।